એક મસ્ત વાર્તા. એક વખત એક કેદીને સજા આપવામાં આવી. એને ખૂબ આકરી સજા આપવામાં આવી. એટલે પેલો વ્યક્તિ કહે છે કે મારો ખરેખર વાંક નથી, છતાં મને આટલી સજા કેમ, શા માટે? પણ કોઈ સાંભળવા તૈયાર નથી. હવે એક વખત એક વકીલ એની પાસે જેલમાં જાય છે મળવા. થોડા વકીલ ધાર્મિક હતા એટલે પૂછ્યું કે આખી ઘટના જણાવો. ઘટના જાણી પછી કેદીએ કહ્યું કે મારામાં કોઈ વાંક નથી, છતાં મને આટલી સજા આ લોકો આપે છે. ત્યારે વકીલ કહે છે કે આવું કામ તમે પહેલા કર્યું છે અને ત્યારે તમને સજા ન મળી હોય એવું બન્યું છે? એ કે હા, આજથી 2 વર્ષ પહેલા મેં આવું જ કામ કર્યું હતું, પણ મને એની સજા નહોતી મળી, અને આજે મારો વાંક નથી તો પણ મને સજા મળી. ત્યારે વકીલ કહે છે કે સાહેબ, ત્યારની સજા છે ને આજે તમને મળી છે. તમારું જે આગલું બાકી હતું ને એ આજે બધું પૂરું થયું છે. તો શીખ, ગમે તે ભૂલની ગમે ત્યારે સજા મળે એવું ફરજિયાત ન હોય કે એ જ દિવસે મળે. એટલે સારું કામ કરતા રહીએ. થેન્ક યુ.